હેલો પેરેન્ટ્સ મિત્રો આજે ફરીથી મારે આપની સાથે થોડી વાતો કરવી છે. થોડા સવાલ જવાબ આપણે એકબીજા સાથે કરીએ. મિત્રો, તમે બધા એગ્રી કરશો કે આપણા આ હોળી ધૂળેટીના તહેવારવાળા જે છેલ્લું એક વીક 8-10 દિવસો જે ગયા છે ને, એ આપણા ગુજરાતમાં તો થોડા ભારે દિવસો રહ્યા નહીં. લોહિયાળ દિવસો જેને આપણે કહી શકીએ, જેની અંદર બનેલી ઘટનાઓને યાદ કરીએ તો પહેલો તો બરોડાની અંદર પહેલું જે રેશ કાર ડ્રાઇવિંગનો કિસ્સો બન્યો, જેની અંદર લગભગ 8 લોકો કચડાઈ ગયા અને એમાંથી એક મહિલાનું મૃત્યુ પણ થયું છે. એ કાર એક યંગ છોકરો ચલાવતો હતો, કોલેજ સ્ટુડન્ટ. એવી જ રીતે પછી અમદાવાદ વસ્ત્રાલની અંદર બનેલી ઘટના કે જેમાં 15-17 લોકોનું, યુવાન લોકોનું ટોળું કે જે લોકો ઉપર, વાહનો ઉપર હથિયારબંધ રીતે હુમલો કરે છે. એ પછી રાજકોટમાં બનેલી આગની ઘટના કે જેમાં એટલાન્ટિસ બિલ્ડિંગની અંદર 3 લોકો જીવતા બળી ગયા. એકદમ કરુણ બધી ઘટનાઓ બની છે. આ ઘટનાઓની વચ્ચેના સમયગાળા દરમિયાન એક બીજી એવી ઘટના પણ બની કે જે ઘટના ઉપર કદાચ બધાનું ધ્યાન નથી ગયું, પરંતુ તે ઘટના અત્યંત ચોંકાવનારી ઘટના છે. ઘટના કંઈક આવી બની છે. ગયા મંગળવારે કચ્છમાં એક ગામમાં 13 વર્ષના એક બાળકની બીજા 13 વર્ષના 3 બાળકો દ્વારા છરીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી. 13 વર્ષના એક બાળકની હત્યા, એ પણ બીજા 13 વર્ષની ઉંમરના બાળકો દ્વારા. એને ગાર્ડનમાં બોલાવવામાં આવ્યો. ગાર્ડનમાં જ્યારે એ છોકરો પહોંચ્યો તો એક છોકરાએ એ છોકરાને, જેની સાથે આ ઘટના બની, એ છોકરાને પકડી રાખ્યો અને બાકીના બંને છોકરાઓએ ઉપરી છરીના ચાકુના ઘા મારીને એ નાના 13 વર્ષના બાળકને મારી નાખ્યો, હત્યા કરી નાખી. હત્યા જેની થઈ, 13 વર્ષનો બાળક, જેના દ્વારા હત્યા કરવામાં આવી એ પણ 13 વર્ષના બાળકો. કારણ તો જેની હત્યા થઈ એ છોકરાએ ફ્રી ફાયર ગેમનો પોતાનો આઈડી પાસવર્ડ પેલા બાળકોને ન આપ્યો અને જેને કારણે ઘટેલી આ ઘટના. મિત્રો, આ ઘટના સાંભળીએ ને ત્યારે ખરેખર આપણા શરીરમાં કપકપી છૂટી જાય, આપણા રૂંવાડા ઊભા થઈ જાય કે આ શું થયું. 13 વર્ષની ઉંમર એટલે સમજો છો ને મિત્રો, કદાચ 8મા-9મામાં ભણનારા વિદ્યાર્થીઓ હશે. આના ઉપરનો મારે એક પ્રશ્ન માત્ર પેરેન્ટ્સ તરીકે અને એક કન્સલ્ટન્ટ સાયકોલોજીસ્ટ કાઉન્સેલર તરીકે પૂછવો છે કે શું આ માત્ર પહેલી જ એવી ઘટના હતી કે જેને કારણે આ 13 વર્ષના બાળકો સીધા જ એક હત્યા સુધીની ઘટનાના લેવલ સુધી પહોંચી ગયા? શું એ વસ્તુ શક્ય છે કે બાળકોની અંદર એટલી બધી હિંમત આવી ગઈ કે એ સીધા જ હત્યા જેવા ગંભીર ગુના સુધી પહોંચી ગયા? આ બાબતનો જવાબ આપણે બીજા વિડીયોમાં વાત કરીએ.